બાળકોને બેગના ભણતર સમયે એક દિવસ માટે છૂટી આપવી, એટલે કે બેગલેસ દિવસ. એટલે ભાર વગરનું ભણતર એ માત્ર બેગનો ભાર પૂરતી જ વાત નથી, પણ તેમ છતાં નિર્ણય આવકારદાયક છે. બાળકને એક દિવસ મુક્તિની સાથે સાથે એમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે એ દિવસે એક દિવસ જે દિવસે બેગ નહીં હોય, એટલે પુસ્તકો સાથે નહીં, ત્યાં બાળકને રમતગમત સહિતની પ્રવૃત્તિ કરાવવા છે. પણ રાજ્યની અંદર અનેક શાળાઓ મેદાન વગરની છે, રમતગમતના મેદાન જ નથી, તો કેવી રીતે રમશે બાળક? એ મોટો પ્રશ્ન છે. સરકાર નિત નવા અગાઉ પણ સરકાર આ નિર્ણયની જાહેરાત કરી ચૂકી છે બેગલેસની, પણ તેમ છતાં એક વાત કહું છું કે સરકાર પ્રવેશ ઉત્સવના નામે લાખો રૂપિયાનો ખર્ચ કરીને જાહેરાતો કરે, પણ ભરતી ઉત્સવ ક્યાં કરશે? 40,000 જેટલા શિક્ષકોની જગ્યા લાંબા સમયથી ખાલી હોય તો કેવી રીતે ભણશે ગુજરાતમાં સંગીત શિક્ષક, વ્યાયામ શિક્ષક અને આપણે ચિત્રકામના શિક્ષકો, જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં સરકાર મોટી વાત કરી રહી છે NEP 2020, તો તમે ચિત્ર શિક્ષક, વ્યાયામ શિક્ષક અને સંગીતના શિક્ષકો તો 15 વર્ષથી ભરતી જ કરી નથી. કોમ્પ્યુટર ડિજિટલની વાત કરીએ છીએ અને બીજી બાજુ કોમ્પ્યુટરની લેબની ખરીદી કરીએ આપણે, અને બીજી બાજુ કોમ્પ્યુટર શિક્ષકોની ભરતી ન કરીએ. એટલે મને એમ લાગે કે સરકારની નીતિ અને નિયત બંનેમાં અંતર છે.